આજે વિધાનસભા સત્રનો ત્રીજો દિવસ હતો। આજે નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા ગુજરાતનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે। 4 લાખ કરોડથી વધારાનું બજેટ છે તે રજૂ થયું છે, પરંતુ આને લઈને વિપક્ષ દ્વારા પોતાની સ્પષ્ટ નારાજગી દર્શાવી છે અને કહ્યું છે કે માત્ર કાગળ ઉપર ફૂલ ગુલાબી બજેટ છે તે સરકાર દ્વારા દર્શાવવામાં આવી રહ્યું છે, પરંતુ જે જોગવાઈઓ થવી જોઈએ તેવી જોગવાઈઓ કરવામાં નથી આવી। ખેડૂતો હોય તેમજ બેરોજગાર યુવાનો હોય તેને લઈને જે ખાસ જે કામદારો જે હોય તે તેમને લઈને જોગવાઈઓ થવી જોઈતી હતી તેવી જોગવાઈઓ નથી થઈ અને શહેરના વિકાસ માટે વધારે બજેટમાં રકમ ફળવાઈ હોય તેવા આક્ષેપો વિપક્ષે લગાવ્યા છે ને આ ચૂંટણીલક્ષી બજેટ પણ ગણાવ્યું છે। તેમણે કહ્યું છે કે આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે અને ભારતીય જનતા પાર્ટીની જે વોટ બેંક છે તે શહેરમાં વધારે છે, તેના કારણે શહેરના વિકાસ માટે આ બજેટ છે તે ફળવાયું હોય ને આને લઈને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનું પણ નિવેદન સામે આવ્યું છે। જે નિવેદનમાં તેઓ કહી રહ્યા છે કે આ બજેટમાં જે મહત્વની વાતો હોવી જોઈએ ગામડાના વિકાસ માટે, કૃષિલક્ષી ક્ષેત્ર માટે, તેવી કોઈ પણ વ્યવસ્થાઓ છે તે જોગવાઈઓ છે તે કરવામાં નથી આવી ને જે સાયકલ માટેના જે બજેટની ફાળવણી થઈ હોય કે પછી ટ્રાફિકના નિયમો માટે જે બજેટની ફાળવણી થઈ હોય તેને લઈને ક્યાંક ને ક્યાંક ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા દ્વારા ટકોર પણ કરવામાં આવી ને સરકાર પર કટાક્ષ કરતા તેમણે શું કહ્યું તે સાંભળો। આજે ગુજરાતની વિધાનસભામાં માનનીય નાણામંત્રી શ્રીએ બજેટ રજૂ કર્યું અને સત્તા પક્ષ ભાજપ દ્વારા એવું કહેવામાં આવે છે કે આ ઐતિહાસિક બજેટ છે, અભૂતપૂર્વ બજેટ છે એવું કહેવામાં આવે છે। ગુજરાતની સરકારી તિજોરીના તાળા પણ શરમાઈ જાય એવા પ્રકારનું બજેટ આજે ગુજરાતની વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું છે। એવું કહેવાય છે કે 4 લાખ કરોડ રૂપિયાનું વિશાળ બજેટ, પણ વાસ્તવિકતા એ છે કે ગામમાં પાણીની ટાંકીઓ નથી, આંગણવાડીમાં છોકરાઓને બેસવાની જગ્યા નથી, પણ બજેટ 4 લાખ કરોડનું આવી ગયું છે। સરકારી શાળામાં શિક્ષક નથી, પણ બજેટ 4 લાખ કરોડનું છે। એસટી ડેપોમાં બસ નથી, પણ બજેટ 4 લાખ કરોડનું છે। સરકારી કચેરીમાં સાહેબો નથી, પણ બજેટ 4 લાખ કરોડનું ઐતિહાસિક છે। ખેડૂતોને સમયસર ખાતર મળતું નથી, પણ બજેટ 4 લાખ કરોડનું છે। ખેડૂતો પોતાની જણસ વેચવા જાય ત્યારે એને પૂરા ભાવ મળતા નથી, પણ બજેટ ઐતિહાસિક 4 લાખ કરોડનું છે। એટલે જ મેં કીધું કે ગુજરાતની સરકારી તિજોરીના તાળાને શરમ લાગે એવો આ વિષય છે કે ત્યાં એટલા પૈસા છે, ત્યાં સરકાર કામ કરે છે, શેના 4 લાખ કરોડ અને શેની બજેટ। આજે આ બજેટની જો વાત કરીએ તો સરકારે ખૂબ મોટી મોટી જાહેરાતો કરી છે અને એમાં સૌથી મોટી બાબત એ છે કે ગાંડા બાવળ કાપવા માટે 97 કરોડ રૂપિયાની જોગવાઈ। હવે ગાંડા બાવળ ઉગ્યા છે ક્યાં? 30 વર્ષથી તો ભાજપની સરકાર છે, કેવી રીતે ગાંડા બાવળ ઉગી ગયા? અને આટલા બધા ઉગ્યા પછી હવે પબ્લિકના પૈસે તમે ગાંડા બાવળ કાપશો? વિચાર તો કરો। સાયકલ આપવા માટે 73 કરોડ રૂપિયા, એક બાજુ ચંદ્ર મંગળ ઉપર જવાની વાતો આજે વિધાનસભા ગૃહમાં થઈ, નાયબ મુખ્યમંત્રી અને મંત્રી બધા કહેતા હતા મંગળ ઉપર જવું છે તો સાયકલ લઈને જશો મંગળ ઉપર? સાયકલ આપવા માટે 73 કરોડ રૂપિયા। ભાઈ આપવું હોય આપણા ગુજરાતના યુવાનોને, વિદ્યાર્થીઓને, બાળકોને તો એક્ટિવા આપો, સારી બસ આપો, સારી વ્યવસ્થા। સાયકલ શું, કયા ભાજપના નેતાના છોકરાઓ સાયકલો લઈને ભણવા જાય છે? તમારા છોકરા એક્ટિવા લઈને ભણવા જશે? ગુજરાતના ગામડાના ગરીબ ખેડૂતના દીકરા સાયકલોના નામે છેતરવાની છે। ગાંડા બાવળ કાપવા 97 કરોડ, સાયકલ આપવા માટે 73 કરોડ, અને આ વખતે એક નવી જોગવાઈ આવી છે કે જે ગુજરાતમાં દારૂબંધી છે એ ગુજરાતમાં નશા મુક્તિ કેન્દ્ર ખોલવા માટે 15 કરોડની જોગવાઈ કરી છે। વધાવો બધા ગુજરાતમાં દારૂબંધી છે, દારૂ નથી વેચાતો, ડ્રગ્સ નથી વેચાતો, તો આ નશા મુક્તિ શેની કરવાની છે? કારણ એવું તો નથી ને કે ભાજપનો નશો ઉતારવા માટે નશા મુક્તિ કેન્દ્ર ખોલવામાં આવે। 15 કરોડ રૂપિયા નશા મુક્તિ કેન્દ્ર, આ કોનો નશો ઉતારવાનો છે? હું તો એમ કહું છું કે આ 15 કરોડની અંદર સત્તાનો નશો ભાજપનો ઉતરે ને એવી કઈ વ્યવસ્થા કરે તો સારી બાબત છે। ત્યારબાદ દૂધ સંજીવની યોજના માટે 200 કરોડ રૂપિયા ફાળવ્યા। દૂધ ગામડાના ગરીબના દીકરાને મળે એ તો સારી બાબત છે, પણ હમણાં કેટલાય સમયથી આપણે જોઈએ છે કે કેમિકલ વાળું નકલી ઝેરી દૂધ વેચાય છે ચારે બાજુ। આ બજેટમાં ખરેખર તો સરકારે એ વાતની ચિંતા કરવાની જરૂર હતી કે છાશવારે છાપું ખોલો અને છાપામાં સમાચાર હોય કે કેમિકલ વાળા દૂધના ટેન્કરો પકડાયા। હમણાં 2 દિવસ પહેલા જ જેતપુર સાઈડ યુવરાજસિંહ જાડેજા અને એમની ટીમ દ્વારા નકલી દૂધનો કારોબાર ખુલ્લો પાડવામાં આવ્યો। હજારો કરોડો લીટર ઝેરી કેમિકલ વાળું બનાવટી પામ તેલથી બનાવેલું ઝેરી દૂધ વેચાય છે, એની ઉપર સરકાર બજેટમાં એક શબ્દ બોલવા તૈયાર નથી।
દૂધ એ બહુ પવિત્ર વસ્તુ છે. દૂધ એક આપણને પશુપાલન કરતા પશુ તરફથી મળે એક માનું દૂધ છે. તો જ્યાં જે દૂધ આપે છે પશુ પણ માં છે, આપણી માં પણ માં. માં જેવી માનું દૂધનું પણ આ લોકોએ કેમિકલ વાળું કર્યું છે. ત્યારબાદ ડિસ્પેન્સિંગ મશીન મૂકવામાં આવશે. ગરીબોને સમયસર અનાજ તો મળતું નથી. ગામડાની અંદર જે ગરીબોને અનાજ મળવા પાત્ર છે, ઘઉં, ચોખા, કેરોસીન, કંઈ પણ, એ ગરીબોને સમયસર નથી મળતું, સારું નથી મળતું. હવે પાછી સરકાર એવું કહે છે કે ઓટોમેટિક ડિસ્પેન્સિંગ મશીન આવશે, એટલે ગામડાનો અભણ ખેડૂત ગરીબ જે છે એ દુકાને જશે, ત્યાં એક મશીન પડ્યું છે, એ મશીનમાં આમાં બટન દબાવવાના એટલે તરત 2 કિલો ઘઉંનો કોથળો બારો આવશે. આ શું વ્યવસ્થા થઈ? ગામમાં બસ આવતી નથી, તલાટી આવતા નથી, સારું કઈ ઠેકાણું નથી, તમે મશીનની ક્યાં કરો છો? સરકારને કોઈ પૂછવા વાળું નથી કે ઐતિહાસિકના નામ ઉપર ગમે તેવું ના હોય. ત્યારબાદ એક વિચિત્ર પ્રકારની જોગવાઈ કરી છે કે ગુજરાતના બાળકોને ટ્રાફિકના નિયમ શીખવાડવા માટે 25 કરોડનો ખર્ચો કરશે. ટ્રાફિકના નિયમ તો પેલા ભાજપના નેતાઓને શીખવાડવાની જરૂર છે. ગાડીના ડેસ્ક ઉપર ભાજપના પટ્ટા મૂકીને ગમે ત્યાં ઘૂસી જાય છે. પેલા એને શીખવાડો. ભાજપનો ખેસ ગાડીના ડેસ્ક ઉપર મૂક્યા પછી માણસ એકદમ મુઘલ સલ્તનતનો બાદશાહ બની જાય કે હવે કોઈ કાયદો લાગુ નથી પડતો, ગમે ત્યાં ગાડી લઈને ગમે ત્યાં ઘૂસી જાવ. બાળકોને ટ્રાફિકના નિયમ નથી શીખવાડવાના. 25 કરોડ રૂપિયા બાળકોને ટ્રાફિકના નિયમ શીખવાડો. નિયમ તો શીખવાડો, પણ રોડ ક્યાં સારા, પાર્કિંગ ક્યાં? આજે વિધાનસભાની અંદર મારો એક પ્રશ્ન હતો, બહુ રસપ્રદ બાબત છે. એક બાજુ ટ્રાફિકના નિયમ શીખવાડવા માટે સરકારે 25 કરોડનો ખર્ચો કરવા નક્કી કર્યો, અને એક બાજુ આજે જ વિધાનસભામાં મારો પ્રશ્ન હતો કે અમદાવાદ અને રાજકોટની અંદર જેટલા પોલીસ સ્ટેશન છે કે તમામ પોલીસ સ્ટેશન પાસે પાર્કિંગ છે? સરકારે લેખિતમાં જવાબ આપ્યો, ના ભાઈ ના. તો પોલીસ સ્ટેશનમાં નોકરી કરવા આવતા પીઆઈ પોતાની કાર ક્યાં પાર્ક કરે છે? કોન્સ્ટેબલની ગાડીઓ ક્યાં પાર્ક થાય? ગુજરાતના પોલીસ સ્ટેશનો પાસે પાર્કિંગ નથી, અને તમે અમને કાયદાને ટ્રાફિકની જાગૃતિ કરવા 25 કરોડના ખર્ચા કરો છો. એના બદલે તમારા પોલીસ સ્ટેશનોમાં પેલા પાર્કિંગ વ્યવસ્થા ઊભી કરો. તમારી પાસે પાર્કિંગ નથી. મેં વિધાનસભામાં પૂછ્યું આજે કે ગેરકાયદે ખોટી જગ્યાએ પાર્કિંગ કરી હોય મારી ગાડી અને પોલીસ એને ઉઠાવી જાય તો લઈ એ ક્યાં મેળશે? મારી ગાડી પાર્કિંગમાં નથી, તમે લઈ ગયા તો તમારી પાસે પાર્કિંગ નથી, તમે ક્યાં મૂકી? આટલો ગંભીર વિષય હતો છતાંય ગૃહમંત્રી, અને મને દુઃખ સાથે કહેવું પડે કે આ વિષયમાં કોંગ્રેસ અને ભાજપે મિલીભગત કરી ગૃહના સમય બગાડવાની કોશિશ કરી. મારે ઉભા થઈને કહેવું પડ્યું કે આ બે ટાઈમ પાસ કરે છે. બજેટ ઉપર આવી કે સરકારે વન્ય પ્રાણીઓને બચાવવા માટે 469 કરોડનો ખર્ચો કરવા નક્કી કર્યો. વન્ય પ્રાણી ભલે બચાવે, માણસ બચાવવાની કઈ વાત જ આખા બજેટમાં. માણસ ભલે મરી જાય, કોઈ ગટરમાં ખાડામાં પડીને, કોઈ અકસ્માતમાં, કોઈ નશાની અંદર રવાડે ચડીને, કોઈની ઉપર ટાંકી પડશે, કોઈ બ્રિજ તૂટી જશે, કોઈ લાઇટ તૂટી પડશે, કઈક અગ્નિકાંડ, માણસ મરે એની ગુજરાતની સરકારને ચિંતા નથી. બિલાડી ન મરવી જોઈએ, કૂતરાને કઈ ન થવું જોઈએ. વન્ય પ્રાણી બચાવવા માટે 469 કરોડની રકમ ફાળવી છે. તો હવે ભાજપ વાળાને વન્ય પ્રાણી બે જ વધશે ગુજરાતમાં, પબ્લિકનું શું? અને એટલે બહુ ગંભીર બાબત એ છે કે લાંબુ ઐતિહાસિક હતું એટલે લાંબુ કરવું પડે. સામાન્ય બજેટ હોય તો ટૂંકમાં પતે, પણ આ તો ઐતિહાસિક હતું કેમ કે ગામમાં પાણીની ટાંકી નથી, પશુઓને પીવાનો અવાડો નથી, ગામમાં શાળા નથી, દવાખાના નથી, દવાખાનામાં ડોક્ટર નથી, ડોક્ટર હોય ત્યાં દવા નથી, પણ બજેટ 4 લાખ કરોડનું છે. એ બજેટમાં શું છે કે ગુજરાતની જનતાની માથાદીઠ આવક 3,01,000 રૂપિયા છે, એવું આજે બજેટમાં માનનીય નાણામંત્રીશ્રીએ સદનને જણાવ્યું, ગૃહને જણાવ્યું. પૂછીએ આપણે અમદાવાદની અંદર રિક્ષા ચલાવતા કોઈ ગરીબ માણસને, ભાઈ તારી આવક કેટલી છે માથાદીઠ? રોજના 300 રૂપિયા કોઈ નથી કમાતા. અને ગૃહમાં ફૂલ ગુલાબી ચિત્ર. આપણને એમ લાગે કે અમેરિકાથી લોકો અહીંયા પરમેનન્ટ રહેવા આવી જશે, અને અમદાવાદની અંદર એક આખી એનઆરઆઈ કોલોની ખોલવી પડશે. 3 લાખ રૂપિયા માથાદીઠ આવક. કોની માથાદીઠ? ખેડૂત 1 લાખ રૂપિયા વર્ષે નથી કમાતા. કંઈક માવઠું આવે, કંઈક અતિવૃષ્ટિ આવે, કંઈક અનાવૃષ્ટિ આવે, એમ પછી કે અમારા ખેડૂત જો માલ વેચવા જાય તો એ માલની અંદર કડદો કરી નાખવામાં આવે. 1 લાખ રૂપિયા આપણો ખેડૂત નથી કમાતો. રિક્ષા ચલાવતા ભાઈઓ 1 લાખ રૂપિયા નથી મહિને કમાતા. આપણા આઉટસોર્સ અને ફિક્સ પગારની નોકરી કરતા લોકો મહિને વર્ષે 3 લાખ રૂપિયા નથી કમાતા. અનેક લોકોને મજૂરોની જેમ રાખવામાં આવ્યા સરકાર દ્વારા. આ વિધાનસભામાં, આ સચિવાલયની અંદર કોન્ટ્રાક્ટ બેઝના આધાર ઉપર શોષણ કરવામાં આવે. 3 લાખ રૂપિયા તો એ નથી કમાતા. સરકારની ઓફિસોમાં નોકરી કરનારા સિક્યુરિટી ગાર્ડ, પ્રાઇવેટ માણસો જે કોન્ટ્રાક્ટમાં છે, 3 લાખ એ નથી કમાતા. પણ વિધાનસભામાં વળતી એવું કહેવામાં આવ્યું
કે 3 લાખ રૂપિયા માથાદીઠ આવક છે. કોની? ભાજપ વાળાની કે જનતાની? અને ત્યારબાદ આ ગુજરાતમાં અનેક પ્રકારના ઉદ્યોગો અને ખેતી આ આપણા ગુજરાતની આર્થિક બે મુખ્ય આર્થિક આવકની સુવિધાઓ છે. એક ખેતી અને એક ઉદ્યોગ. આજે બહુ દુઃખ સાથે કેવું પડે, લાખ કરોડ રૂપિયાના લાંબા લાંબા બજેટની અંદર ખેતીને લગતી કોઈ બાબતો પર કોઈ સરકારનું ધ્યાન નથી. ખેડૂતોને સમયસર ખાતર, બિયારણ અને પાણી નથી મળતું. એ બાબત ઉપર બજેટની આખી ચોપડી હું લઈને આવ્યો છું. ક્યાંય એની કોઈ આખી વાત નથી કરી કે ભાઈ કેવી રીતે તમે સૌરાષ્ટ્રના અનેક ખેતરોમાં પાણી નથી પહોંચ્યું. સૌની યોજના, સુજલામ સુફલામ યોજના, સરદાર સરોવર યોજના, આ યોજના 3 ખટારા ભરાયેલી યોજના બની છે, પણ પાણીનું ટીપું અમારા કાઠિયાવાડના ખેડૂતના ખેતરે નથી પહોંચ્યું. અને કાઠિયાવાડ શું, સરદાર સરોવર ડેમ બન્યા પછી નર્મદા જિલ્લાના ખેડૂતોને એનું ટીપું પાણી હજુ નથી પહોંચ્યું. તો એ 3 ખટારા ભરાયેલી પાણીની યોજના બની, કાગળ ઉપર બજેટ ફળવાઈ ગયા, વાહવાહી થઈ ગઈ, ભાજપની બહુમતીથી પાટલી થપથપાવી. પાણી ક્યાં? પાણીની આજે કોઈ આની અંદર ચર્ચા નથી કે કાઠિયાવાડના ખેતરોની અંદર પાણી ક્યારે આવશે. જ્યારે જરૂર હોય ત્યારે યુરિયા ખાતર, ડીએપી ખાતર માટે ખેડૂતોએ લાઈનમાં ઉભું રહેવું પડે. આખા ગુજરાતમાં આપણે જોયું. ખાતર સમયસર ખેડૂતોને મળી રહે એના માટે સરકાર શું કરવા માંગે છે? કોઈ આની અંદર જાહેરાત નથી. ખેડૂતોને એક નારો આપવામાં આવ્યો કે વાવણીથી વેચાણ. આપણને એમ લાગે કે આ સરકાર ખેડૂતો માટે, વાવણીથી વેચાણ, વાવણી થાય ત્યાંથી લઈને વેચાણ થાય ત્યાં સુધી આ સરકાર તમને ટેકો કરશે એવો મોટો નારો આપવામાં આવ્યો. અને 18,000 કરોડ રૂપિયા ફાળવા. પણ વાવણી ટાણે ખાતર ન હોય, વાવણી ટાણે પાણી ન હોય ને વેચવા જાવ ત્યારે પડદો થઈ જાય. છતાંય ગૃહની અંદર 4 લાખ કરોડનું ઐતિહાસિક બજેટ રજૂ થઈ ગયું. ખેડૂતોની સ્પષ્ટ માંગણી છે કે સોયાબીન, મગફળી, ચણા, તુવેર આ જે કાંઈ પણ કૃષિ ઉત્પાદનો છે એની 100% ખરીદી યા તો ટેકાના ભાવે થઈ જવી જોઈએ, યા તો ટેકાનો ભાવ બંધ કરી અને ભાવાંતર યોજના આવવી જોઈએ. અમારા દરેક ખેડૂતોએ કીધું છે સરકાર માત્ર 100 મણ અથવા 120 મણની ખરીદી કરે છે તો વધારાના ઉત્પાદનની ખરીદી ક્યાં વેચવા જવા? યા તો 100% જેમ પંજાબની આમ આદમી પાર્ટીની સરકાર કોઈ પણ હોય, ઘઉં હોય, બાજરો હોય, જુવાર હોય, ચોખા હોય, એની 100% ટેકાના ભાવે ખરીદી કરી લે. 100% માલ ખેડૂતના ખેતરે જેટલો માલ પાકે એ તમામ માલની સરકાર ખરીદી પંજાબમાં કરે છે. ગુજરાતમાં માત્ર 20 થી 30% માલની ખરીદી સરકાર કરે છે અને બાકીનો માલ માર્કેટમાં સસ્તા ભાવે વેચવા મજબૂર બને છે ખેડૂત. તો એ બાબતે સરકારે આ બજેટમાં કોઈ જોગવાઈ કરી નથી. ત્યારબાદ ખેડૂતોનો સૌથી મોટો પ્રશ્ન લાઇટનો, વીજળીનો. અનેક ખેડૂતોના ખેતરે હજુ વીજળી નથી પહોંચી. પંજાબની આમ આદમી પાર્ટીની સરકાર ખેડૂતોને મફત વીજળી આપે છે અને દિવસે વીજળી આપે છે અને માન સન્માન સાથે ખેડૂતોને રાખે છે. ગુજરાતમાં બજેટ ઉપર બજેટ, બજેટ ઉપર બજેટ, મોટા બજેટ, ઐતિહાસિક બજેટ, બહુ સારું બજેટ આવું આવ્યું, પણ ખેડૂતના ખેતરે લાઇટ ન આવી, દિવસે લાઇટ ન આવી અને મફત વીજળી ન મળે. અરવિંદ કેજરીવાલની સરકારે દિલ્હીમાં અને ભગવંત માન સાહેબની સરકારે પંજાબમાં લોકોને મફત વીજળી આપી અને હાલમાં ચાલુ છે 300 યુનિટ. ગુજરાતમાં નેતાઓ માટે મફત છે પણ જનતા માટે હજુ મફત વીજળી કરવામાં નથી આવી. અને આ બજેટની અંદર આપણા ઉદ્યોગો, ખેતી માટે તો કંઈ છે જ નહીં, પણ ઉદ્યોગો માટે પણ આ બજેટમાં કંઈ નિરાશાજનક શબ્દો સિવાય કંઈ છે નહીં. રાજકોટનો એન્જિનિયરિંગ ઉદ્યોગ સૌથી મોટો છે. આખી એશિયાની અંદર ખબર છે કે એન્જિનિયરિંગનો કોઈ પાર્ટ બનાવવાનો હોય, કોઈ મશીન બનાવવાનો હોય, ડેવલપ કરતો રાજકોટનો એન્જિનિયરિંગ ઉદ્યોગ છે. રાજકોટના એન્જિનિયરિંગ ઉદ્યોગનો પણ આખા બજેટમાં ન આવ્યો. આખા એશિયાની અંદર મોરબીનો સિરામિક ઉદ્યોગ વખણાય છે. સિરામિકની પ્રીમિયમ ટાઇલ્સ કઈ છે, વિટ્રીફાઈડ, એની લેટેસ્ટમાં લેટેસ્ટ ટેકનોલોજીથી બનેલી ટાઇલ્સ દુનિયાના તમામ દેશોમાં પ્રીમિયમ ક્વોલિટી સપ્લાય થાય છે. મોરબીનો ઉદ્યોગ અત્યારે ગેસના કારણે મોરબીની અંદર જીએસટી અને જે કાંઈ ટેક્સના કારણે પરેશાન છે, ગુજરાત ગેસની પાઇપલાઇનના કારણે. મોરબી સિરામિક ઉદ્યોગ માટે આ આખા બજેટની અંદર કોઈ પણ પ્રકારની ચર્ચા કરવામાં આવી નથી. ભરૂચ અને અંકલેશ્વરની અંદર કેમિકલ ઉદ્યોગ છે. આખી દુનિયામાં ભરૂચ અને અંકલેશ્વરની જીઆઈડીસીઓમાં બનેલી અલગ અલગ પ્રકારની દવાઓ, માણસને પીવાની દવાઓ, બીજી ત્રીજી રીતે વપરાતા કેમિકલ્સનું મેન્યુફેક્ચરિંગ અને એસેમ્બલિંગ થાય છે. ભરૂચ નર્મદાના કેમિકલ ઉદ્યોગ માટે કેમિકલનો પણ બોલવામાં નથી આવ્યો બજેટમાં. સુરેન્દ્રનગર, બોટાદ જિલ્લામાં જીનિંગ ઉદ્યોગ છે, કપાસમાંથી એની આગળની પ્રોસેસ કરવા માટે. ખેડૂતોના મસીહા બનવાની કોશિશ કરનારા ભાજપના લોકોની સરકારે આ જીનિંગ ઉદ્યોગ, કપાસ પકવતા ખેડૂતો માટે કોઈ પણ પ્રકારની ચર્ચા કરી નથી. અને આમ આ આખું બજેટ જે છે એ માત્ર ને માત્ર
ગયા બજેટમાંથી કોપી પેસ્ટ કરીને આંકડાઓની માયાજાળ બદલેલું બજેટ છે. મારા માટે સૌરાષ્ટ્રના ધારાસભ્ય તરીકે, ગામડાના વ્યક્તિ તરીકે, ગુજરાતના ગામડામાં ઉછરેલા ગામડા પ્રેમી એક નાગરિક તરીકે અત્યંત દુઃખનો વિષય આ બજેટમાં એ છે કે સરકારે શહેરી વિકાસ માટે 33,504 કરોડ રૂપિયા ફાળવ્યા અને ગ્રામ્ય વિકાસ માટે 14,858 કરોડ ફાળવ્યા. આ ગુજરાતની સરકાર શું ઈચ્છે કે ગામડાનો માણસ ગામડું મજબૂરીમાં લાચારીમાં છોડી દે અને શહેરોમાં આવી જાય? ગુજરાતના શહેરો અત્યારે ઓવર ક્રાઉડેડ છે. શહેરોની અંદર સંખ્યા સમાતી નથી, વસ્તી ગીચતા વધતી જાય છે, લોકો ટ્રાફિકનો ભોગ બને છે, ઘોંઘાટનો ભોગ બને છે, ગેરકાયદેસર બાંધકામો, ગેરકાયદેસરના પાર્કિંગો, શહેરોની અંદર એટલી બધી સમસ્યા વધી રહી છે. છતાં પણ ગામડાનો માણસ લાચારી વશ ગામડું છોડીને શહેરમાં આવે એવો માહોલ સર્જવા માટે ગામડાની અંદર બજેટની ઓછી 50% ઓછું બજેટ ફાળવ્યું. શહેરોમાં 33,000 કરોડ, ગામડામાં 14,000 કરોડ. એનો અર્થ એ છે કે ગામડાના મતથી ચૂંટાયેલા ભાજપના ધારાસભ્યો અને ભાજપની સરકારે ગામડાના માણસને પસંદ નથી કરતી. ગામડાના લોકોની વિરોધી સરકાર છે. ગામડામાં સુવિધા ઊભી ન થાય, રોડ ન બને, દવાખાના ન બને, શાળા ન બને, બસો ન આવે, સામાજિક સુરક્ષા ન મળે, તો દરેક નાગરિકે મજબૂરીવશ ગામડું છોડી અમદાવાદ, સુરત, વડોદરાની અંદર આવવું પડે અને બાપ દાદાનું ગામ, બાપ દાદાની જમીન, બાપ દાદાના મકાન છોડીને અમદાવાદની 10 ફૂટ બાય 12 ફૂટની ખોલીમાં લાચારીમાં રહેવા મજબૂર કરવાનું કામ આ ભાજપે કર્યું છે. હું આ ભાજપની સરકારને ખૂબ એટલે ખૂબ ભગવાનને હું તો પ્રાર્થના કરું છું કે આને સદબુદ્ધિ આપે કે ભારત અને ગુજરાત એ ગામડાઓનું બનેલું છે. ભારત ગામડાનો દેશ છે, મહાત્મા ગાંધીએ કીધેલું. ગુજરાત ગામડાઓનું રાજ્ય છે. ગામડું નહીં ટકે તો ગુજરાતનું કોઈ શહેર નહીં ટકે. ગામડું સજીવન નહીં થાય, ગામડું બેઠું નહીં થાય, ગામડું સક્ષમ નહીં બને તો ગુજરાતનું એક પણ શહેર આગળ નહીં આવી શકે. શહેરોના નામે 33,000 કરોડ ફાળવ્યા છે. શહેરોમાં દૂધ ક્યાંથી આવે છે? શહેરોમાં ઘઉં ક્યાંથી આવે છે? શહેરોમાં ચોખા ક્યાંથી આવે છે? શહેરોમાં મગફળીનું તેલ ક્યાંથી આવે છે? તમામ વસ્તુ ગામડેથી આવે છે અને આ ભાજપની સરકાર ગામડાને ન્યાય કરે એ બિલકુલ અયોગ્ય બાબત છે. હું સરકારને એટલી વિનંતી કરવા માંગુ છું કે ગામડાઓને આવી રીતે નજરઅંદાજ ન કરો. ગામડાએ પણ વર્ષો સુધી તમને ખૂબ સારા મત આપ્યા છે અને એટલે આ બજેટ મને એવું લાગે છે કે ઐતિહાસિક નિરાશાજનક બજેટ છે. ઐતિહાસિક રીતે આ ગામડા વિરોધી બજેટ છે અને આવા બજેટની અમે ભરપૂર ટીકા કરીએ છીએ, નિંદા કરીએ છીએ. આપણે સાંભળ્યા હતા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા. તેમણે સરકાર પર કટાક્ષ કર્યો છે અને તેમણે આડકતરી રીતે પ્રહાર કરવાની શરૂઆત કરી છે અને આ બજેટને ઐતિહાસિક નિરાશાજનક બજેટ તેમણે ગણાવ્યું છે અને કહ્યું છે ગુજરાતની જનતાઓને ઘણી બધી આશા અપેક્ષાઓ આ બજેટથી હતી, પરંતુ એ મુજબનું આ બજેટ છે તે આજે રજૂ નથી થયું, જેના કારણે આગામી સમયમાં ગુજરાતની જનતા તેનો જવાબ પણ આપશે. પરંતુ આજે તેમનું નિવેદન સામે આવ્યું છે. બજેટને લઈને જે વિપક્ષ છે સરકાર પર આકરા પ્રહાર કરવાની શરૂઆત થઈ છે, તેના કારણે હવે જોવાનું કે આ મામલે આક્ષેપ પ્રતિ આક્ષેપ તો રાજકારણમાં થતા હોય છે, પણ ગુજરાતની જનતા આ મામલામાં શું વિચારી રહી છે, ગુજરાતની જનતાના હિતમાં આ બજેટ છે કે વિરોધમાં આ બજેટ છે, તે તો હવે આવનારી સમયમાં જે ચૂંટણીઓ આવશે અને જે ગ્રાઉન્ડ લેવલ ઉપર જ્યારે લોકો સુધી આ ચર્ચાઓ પહોંચશે ત્યારે ખબર પડશે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.